પબ્લિકનો ઘસારો જો મિત્રો, અને આ એક નવું છે. અને મજા મજા શું છે નિમેશભાઈ, આનંદમાં આપણે પહોંચવાની તૈયારીમાં છે અને ઘરેથી નીકળી ગયા છે દક્ષ, રુદ્ર અને અમિતભાઈ અને આપણે જો પહોંચવાની તૈયારીમાં છે ને આપણે છે ને કાળવા બાજુથી નહીં પણ ઓધાવાની પાટી બાજુથી આવ્યા હતા. જુનાગઢની ઉપરકોટનો જે રસ્તો આવ્યો ને એ બાજુથી આપણે આવીએ, કારણ કે અહીંથી ને ગાડી આપણા ગેટ સુધી જવા મળે. અને પહોંચી ગયા છે ગિરનાર ગેટ. અને જો આ પબ્લિકનો અત્યારથી વ્યૂનો નજારો બતાવું તમને. આજે છે ચોથો દિવસ અને આજે પબ્લિકનો ઘસારો રહેવાનો જ છે મિત્રો, કારણ કે કાલે છેલ્લો દિવસ છે એટલે આ ચોથો દિવસ છે. અને આજે આપણે બતાવવાનું છે. જો આજે આપણે મોટું રસોડું બધું બતાવવાનું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો. અહીંયા જાય છે, એના મિત્રો આવ્યા છે તો અમે તો એના મિત્રોને મળવા જાય છે. એ પાછો અડધી કલાકમાં આવે. અને દક્ષ અને રુદ્ર અને મેડમ છે ઘરે છે. અને જો અત્યારે પબ્લિકનો ઘસારો જો મિત્રો, અને આ એક નવું છે. અને આ ગિરનાર ગેટની બાજુમાં જો. અને પાછા આજે લગભગ કાલે આપણે ખાસ ખબર નથી, સીએમ બી આવે છે, ભૂપેન્દ્રભાઈ પટેલ બી આવે છે. સોનાપુરી. અને જો આ પબ્લિકનો ઘસારો, ભાવિ ભક્તો જે માનવ મેરામણ ઉમટી પડ્યું મિત્રો, કારણ કે આ ચોથો દિવસ છે. અને જો સોનાપુરી છે અને અહીંયા અન્નક્ષેત્ર ચાલુ છે. અને અત્યારે ભાવિ ભક્તો ઉમટી પડ્યા છે અને આ ચોથો દિવસ છે, પબ્લિક આવીને રહેવાની છે. તો જો હવે ચાલો ચેકપોસ્ટ આવી છે. તમે જોઈ શકો છો આવક છે, આજ આવક છે. જો આપણે પુલે પહોંચી ગયા છે અને આમ જોઈ શકો છો અહીંથી જ્યાં પબ્લિક જવાનું જો આવી રીતના છે. જો તો મિત્રો આવો કંઈક માહોલ છે અને માનવ મેરામણ ઉમટી પડી છે. અને આ ચોથો દિવસ છે એટલે પબ્લિક આવું નવું રહેવાનું છે. અને પબ્લિક આવું નવું સાંજ સુધી રહેવાનું છે. જો જાગો રે દેખો રે દુનિયાએ દેખો રે पारे सी दुनिया ये देखो रे दुनिया ये वो जी गया શંકરાચાર્ય ઘાસચારામાં પેટી ભરાય તો ભાઈ માટેના ઘાસચારો આવશે
મળીએ છીએ ચાલો હાલો નિમેશ ચાવડા આગળ જાય છે ચાલો મળીએ અને ફાઇનલી મજા મજા હું છે નિમેશભાઈ આનંદમાં કેમ છો ભાઈ મજામાં તો ફાઇનલી જો આપણે નિમેશભાઈ પાસે પહોંચી ગયા હે અને હવે આપણે કન્ટિન્યુ નિમેશભાઈ ભેગા જવાના હે તો આ છે આપણા નિમેશભાઈ ચાલો આપણે રાસમંડળ રાજકોટ તરફ આપણે રસોડા તરફ આવી ગયા અને જો અહીંથી આપણે રસોડું ચાલુ થાય છે અને અહીંયા જો શાકની તૈયારી થાય છે કેમ છો બાપા મજામાં આ આપણું ચેરિટેબલ ટ્રસ્ટ છે આ અન્નક્ષેત્ર આપણું અન્નક્ષેત્ર છે આ ક્યાંથી આવે છે અને કેટલા વર્ષોથી રાજકોટથી આવે છે કેટલા 50 વર્ષથી 50 વર્ષ તો અત્યારે આ શાક ને બને છે તો અમે બતાવી દે દર્શક મિત્રોને બરોબર જો મિત્રો આ રસોડામાં જો ખીચડી બને છે જો એટલે આપણે રસોડાનો સીન લઈ લે જો બેનો બી કામ કરે છે આખું રસોડું છે જો આ શાક છે આ આપણે કેટલા કિલોનું હશે એ 500 કિલો જો મિત્રો 500 કિલોનું તપેલું હશે અને બધાય 500 કિલોના તપેલા છે બરોબર તો ચાલો હવે આપણે આગળ જોવા આપણે લાઈવ બને છે ત્યાં બી બતાવું મહા રસોડું આપણે રાજકોટ તરફથી ખોડિયા રાસમંડળ તરફથી આવે મિત્રો અને 50 વર્ષથી આવે 50 વર્ષથી અને જો આપણે ભાઈને પૂછીએ સ્પેશિયલ વરાળિયું બનાવ્યું અત્યારે જમવા માટે તો મિત્રો સ્પેશિયલ વરાળિયું બનાવ્યું છે જમવા માટે જો તમને બતાવી શકું છું જો રીંગણા ભરેલ બટેકા ભરેલ મરચા બરોબર ભરેલા રીંગણા ભરેલા ડુંગળી વરાળિયું આપણે જે વરાળિયું કહીએ ને મિત્રો આ વરાળિયું જે આપણે દેશી બનાવીએ એ જ ને વાડીના પ્રોગ્રામ નો હોય ઈ. વાડીના પ્રોગ્રામ ના હોય ને અન્નક્ષેત્રમાં જો અત્યારે લાઈવ બને છે મિત્રો જો લાઈવ બને છે અને મારા વિડિયાના માધ્યમથી આપણે જે ખોડિયાર રાસમંડળ તરફ રાજકોટનું રસોડું આવે ને 50 વર્ષથી કન્ટિન્યુ અન્નક્ષેત્ર ચલાવે છે મિત્રો તો આગળ જો આ મોટું ભવ્ય રસોડું છે જો આ શાકભાજી કટિંગ થાય છે ચાલો આપણે આગળ હજી ત્યાં મીઠાઈ બને જો આપણી સાથે હે ને ભાઈ જોડાડ્યા છે ને આપણે બતાવે છે રસોડાની મુલાકાત કરાવે આપણું નામ શું શંભુભાઈ ખૂટ બરોબર જો આપણી સાથે જોડાડ જો આ પ્રસાદીમાં રવો છે મિત્રો આ કેટલા કિલોની ચોકી હશે શંભુભાઈ કેટલા કિલોની ચોકી હશે 300 કિલોની ચોકી હે 300 કિલો મિત્રો જો 300 કિલોની ચોકી આવે જો આ લાઈવ બને છે સ્વયંસેવકો મિત્રો જો આ આપણે ઘરની ડીશ બી નથી લઈ શકતા અને અહીંયા અત્યારે 50 60 70 80 વર્ષના માણસો કામ કરે છે એ આપણે શિવરાત્રી મેળામાં જ શક્ય છે હર હર મહાદેવ ભાવિ ભક્તો પ્રસાદીનો લાવો લે જ છે મિત્રો 8000 રોટલી નીકળે 1 કલાકે આ મશીન છે આ મશીનમાં 8000 રોટલી એક જ કલાકમાં મિત્રો નીકળે છે જો ઓટોમેટિક મશીન છે મિત્રો જો આવી રીતના હે ને લોટ તૈયાર થાય છે અને લોટ ક્યાં ના જો મિત્રો આવી રીતના છે ને જો આવી રીતના મશીનમાં હે ને લોટ રાખી દેવાનું હોય જો આવી રીતના મશીનમાં લોટ બંધાઈ જાય બરોબર પછી એ લોટ છે એ આ ચોખ્ખો એ લોટ આમાં નાખવામાં આવે અને અહીંથી એક જ કલાકમાં 8000 રોટલી થઈ ને એક જ કલાકમાં 8000 અને આ જે અન્નક્ષેત્ર છે એ આપણે રાજકોટ ખોડિયાર રાસમંડળ તરફથી 50 વર્ષથી કાર્યરત છે મિત્રો 50 વર્ષ જો આપણે જો મિત્રો આ તમને મારા વિડિયાના માધ્યમથી લાઈવ બતાવું મિત્રો અને અહીંયા જો મિત્રો છે ને રોટલી તૈયાર થાય અને અહીંયા છે ને ઘીનો મોણ દેવાય જો આવી રીતના હે ને સ્વયંસેવકો મિત્રો અને રજ ચાલુ જ હોય હર હર મહાદેવ જો મિત્રો આ છે આપણે રાજકોટનું ખોડિયાર રાસમંડળ ગ્રુપ અને ભવ્યથી ભવ્ય મોટું રસોડું
જો ટીનાભાઈ ભજીયાવાળા ત્રંબાવાળા ભજીયાવાળા ટીનાભાઈ રાજકોટના પ્રખ્યાત મિત્રો અમે તો જો આવી રીતના લોટ બંધાય છે, જો અહીંયા લોટ ચરાય છે કે રસોડું છે એ આ રસોડું જો 8000 રોટલી એક મશીનમાં થતી હોય તો તમે વિચારી શકો, તમે કલ્પના કરી શકો કે રસોડું કેવડું મોટું હોય. ઈ તો કહી દીધું. રંબાવાળા ટીનાભાઈના ભજીયા વખણાય ભાઈ. જો આ રાજકોટના ટીનાભાઈ ટીનાભાઈ રંબાવાળા ટીનાભાઈના ભજીયા વખણાય છે. જોવો તમે એકવાર ભજીયા. રાજકોટના પ્રખ્યાત ભજીયા મિત્રો જો ટીનાભાઈના જો અહીંયા વખણાય છે. જો આ સ્વયંસેવકો હોય મિત્રો, જો આ ભાઈ ચા બનાવે અને કન્ટિન્યુ 24 કલાક ચા મળાય અને 1.5 લાખ લીટર દૂધ. આપણે કલ્પના બી ના કરી શકીએ મિત્રો. આપણે મિત્રો જો અહીંયા વાસણ ધોવાની સુવિધા છે મિત્રો જો. અને જો મોટામાં મોટું રસોડું અહીંયા જે આપણે કહી શકીએ ને મોટામાં મોટું રસોડું રાજકોટ તરફથી આવેલું હોય. અને આપણે આ રાજકોટ તરફથી ખોડિયા રાજ મંડળ ગ્રુપ અને અનિરત 50 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે મિત્રો. તો ચાલો જો હવે આપણે ચા પીએ, પ્રસાદી લઈ લે મિત્રો. ચાલો આપણે આગળ હવે છાસનું છે, આપણે ચા પાણી પી લીધા છે. જો આવી રીતના સાફ કરાવવાના વાસણ, પ્રસાદી લેવાઈ જાય પછી આવી રીતના સાફ કરીને અહીંયા ઉટકવા માટે દઈ દેવાના, એટલે ઓટોમેટિક. હા જો આવી રીતના જો મિત્રો, જો અહીંયા હાથ ધોવા માટેનું વ્યવસ્થા છે મિત્રો. અને અહીંયા આપણે છેલ્લી છાસ વિના અનક્ષેત્ર પૂરું ન. જો છાસ જો આવી રીતના છાસ જો મિત્રો, આ છાસનું સેક્શન છે. જો આવી રીતના છાસના બેરલ ઉભા છે મિત્રો. જો આ મસાલો મિત્રો, જીરું મસાલો છાસમાં નાખવા માટેનો. જો આ છે અમૂલની છાસ મિત્રો. જો મિત્રો અમૂલની છાસ પીએ આપણે. જે આ ગિરનાર તળેટીમાં ભવનાથ તળેટીમાં મોટું રસોડું કહી શકીએ ને તો આપણે ખોડિયા રાસ મંડળ બરાબર 50 વર્ષથી કાર્યરત. અને આ આપણે સાથે જોડાણા હતા આપણા ફૂટભાઈ, અહીંના જે સેવક છે, અહીંના જે પ્રતિનિધિ છે. તો બહુ સરસ કામ છે ને 50 વર્ષથી કન્ટિન્યુ ચાલુ છે, એ મોટામાં મોટી વાત છે. અને તમારી સેવા આવીને ચાવી રહી. અને અમારા દર્શક મિત્રોને જો આ લાવો મળે એના માટે અમે ધન્યવાદ કરીએ. તો ચાલો ફૂટભાઈ મળીએ. અમારું વન ક્ષેત્ર પરિક્રમાની અંદર 3 જગ્યાએ હોય. ગીણાબાદ મઢીએ હોય, બોરદેવીની અંદર હોય ને ભવનાથની અંદર હોય. 3 જગ્યાએ 5 દિવસ અમારું વન ક્ષેત્ર કાર્યરત છે. આ 65મું વર્ષ શિવરાત્રીની અંદર છે. અને આ વખતે આપણે આમાં આ શેડમાં સુધારો થયો કે નહીં? હા, વ્યવસ્થા વધારે થઈ. વ્યવસ્થા અમારી પહેલા તો ધ્યેય એ હોય કે અમારે ત્યાં કેમ જાજા ભાવિ યાત્રાળુ ભાવિ ભક્તો અમારે ત્યાં પ્રસાદ પ્રસાદી લઈ. બરોબર. અને ભવનાથ ક્ષેત્રની અંદર અમારું પણ અનક્ષેત્ર મોટું અનક્ષેત્રમાં અમારા અનક્ષેત્રની ગણના થાય છે કે અહીંયા 5 દિવસની અંદર ચા, નાસ્તો અને ભોજન સમારંભનો આપણે ગણતરી કરીએ તો 2.5 થી 3 લાખ સ્વયંસેવકો અમારે ત્યાં ભોજન લેતા હોય છે. આજે હું તમને કહું તો આજે રવો છે, લાઈવ ભજીયા છે, ગાંઠિયા છે, ખીચડી છે, શાક છે, લાઈવ રોટલી છે અને છાશ છે ને બોરિયા મરચા છે. કાલે અમે આપશું લાઈવ ખમણ. આમ તો 5 દિવસે પણ ભજીયા છે એટલે લાઈવ ખમણ અમે બંધ રાખ્યા છે. દરેક દિવસે અનોખી રોજના રોજ દિવસે અલગ અલગ મીઠાઈ હોય. પેલા દિવસે અમે લાડવા આપ્યા, બીજા દિવસે મોહનથાળ આપ્યો, એક દિવસ ગુંદીને મોહનથાળ બે આપ્યો, આજે રવો આપી છે. કાલે પાછું અમે કંઈક નવું બનાવશું, અમે એનું સાંજે આયોજન કરશું. કાલે આપણે કઈ મીઠાઈ ખવડાવી. એટલે 5 દિવસ અમારી મીઠાઈ અલગ અલગ હોય છે. તો અમારા વડીલોએ રામજીભાઈ અંબાભાઈ રાદડિયાની 1960માં પરિક્રમા કરવા ગયા હતા. તો પછી એ લોકોએ રસોઈ કરી લીધી ને ત્યાં 5 સંતો આવ્યા કે બેટા ભોજન કરને કા હે. તો અમારા વડીલોએ એમ કીધું બાપુ બેસી જાઓ. ત્યારે અમારે સાધુ સંતોએ પ્રસાદ જમી લીધું અને અમારા વડીલોએ જમી લીધું. સંતો ગયા ત્યારે કહેતા ગયા કે બેટા ઇધર ટુકડે કી જરૂરત હૈ. તો અમારા વડીલોએ 1961ની અંદર પહેલા વર્ષે લાપસી અને દાળ ખવડાવી અને દિવસે માતાજીની કૃપા થઈ હતા, હવાયું થતું ગયું. આ 65મું વર્ષ છે
સીઆઈ ખોડિયાર રાસ મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ. તો આ હતું આપણે ખોડિયાર રાસ મંડપ રાજકોટ તરફથી અનિરત 65 વર્ષથી અન્નક્ષેત્ર ચાલુ છે અને આપણે બાપાને પ્રતિક્રિયા લીધી અને બાપાનો સંવાદ સાહેબ અને આપણે ઇતિહાસ બી જાણ્યો. ઇતિહાસ આજ સુધી કોઈ નહીં જાણ્યો હોય. ખોડિયાર રાસ ગ્રુપ તરફથી જે આ ઇતિહાસ છે એ આજે આપણે જાણવા મળ્યો હોય. તો આ હતું આપણું અન્નક્ષેત્ર ને હવે આપણે આગળ કન્ટિન્યુ રહેશું. જો મિત્રો ભાવિ ભક્તો આવતા જાય ને આ જો સ્વયંસેવકો છે ને એ પીરસવાનું કામ કરે છે મિત્રો. જો અહીંથી લાઈન ચાલુ થાય આવી રીતના જો મિત્રો જો આ પંડાળમાં છે ને મિત્રો આવી રીતના ભાવિ ભક્તો છે ને પ્રસાદી લે જ છે મિત્રો. જો આવી રીતના લાઈન છે. જો આવી રીતના પીરસવાનું છે. તો આજે પ્રસાદીમાં જો મિત્રો જે છે ને એ બતાવીએ આપણે. પ્રસાદીમાં જો મિત્રો આપણે બતાવેલું રસોડું બતાવ્યું આપણે પ્રસાદી બતાવી દઈએ અને ભાવિ ભક્તો જો મિત્રો આપણે હે ને આ ભાઈને જ પૂછીએ પ્રસાદી ચાલુ છે અને ભાઈ જમે છે તો પ્રસાદી કેવું છે ને આપણે પૂછીએ. ક્યાંથી આવો છો ભાઈ તમે? ગોંડલના સુલતાનપુરથી. પ્રસાદી આપણે અહીંયા લીધી. પ્રસાદી તો સ્વાદ પ્રસાદીમાં બહુ મજા આવી કાંઈ આનંદ આવ્યો. સંતોષથી ખાઈ આજે પ્રસાદીમાં શું શું હતું? આજે પ્રસાદીમાં ઘીમાં રવો હતો, શાક રોટલી છે, ભજીયા છે, ગાંઠિયા છે અને ખીચડી છે. અને તમને પ્રસાદી સ્વાદિક લાગી? મસ્ત. સ્વાદથી વાહ. તો મિત્રો જો આ હતું આપણે પબ્લિકનું રિએક્શન કે અહીંયા જે આઈસી ખોડિયાર મંડળ તરફથી જે પ્રસાદી પીરસવામાં આવે અને પ્રસાદી જે દેવામાં આવે છે એનું આપણે રિએક્શન લીધું કે કેવી પ્રસાદી હોય એ હતું આપણું રિએક્શન પબ્લિકનું. તો ચાલો હવે આપણે આગળ વધીએ. શેરનાથ બાપુની જગ્યા છે. શેરનાથ બાપુ અને રાતનો વ્યૂ બહુ મસ્ત આવે મિત્રો. જો આ ખોડિયાર રાસ મંડળ રાજકોટ અને આજ મોટું રસોડું આપણે મિત્રો ત્યાંનું જ શૂટિંગ કરેલું છે અને મોટા રસોડાની માહિતી આપીને ભવનાથમાં મોટામાં મોટું રસોડું રાજકોટ ખોડિયાર રાસ મંડળ તરફથી હતું. તો હવે મિત્રો આપણે ત્યાંથી પ્રસાદી લઈ લીધી અને હવે આગળ શું કરવું નિમેશભાઈ આપણે કહેશે. ચાલો.